વાલોડ ખાતે આદિવાસી સમાજ દ્વારા બંધારણ સભાના સભ્યો હોકીની રમતમાં ભારત દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર આદિવાસી નેતા જયપાલસિંહ મુંડાજીની જન્મજયંતિ 3 જાન્યુઆરીના રોજ ધૂમધામથી ઉજવવામાં આવી, જેમાં આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે પંચવિધિ કરવામાં આવી। ત્યારબાદ વાલોડ જયપાલસિંહ મુંડા સર્કલ ખાતે પ્રતિમાને ફુલાર કરી જયપાલસિંહ મુંડા સર્કલથી કાર્યક્રમ સ્થળ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના અલગ અલગ નૃત્યો અને આદિવાસી સમાજના યુવા યુવતી બાળકો મહિલાઓ દ્વારા અનેક કૃતિ રજૂ કરવામાં આવી હતી। ડાંગથી શરૂ ડાંગી ટીમ અને ગુજરાતી ડાંગી ટીમ પણ આવી હતી, જેમણે સામાજિક સંદેશ આપતા નાટકો રજૂ કર્યા હતા, જેમાં વિકાસના નામે જે વિનાશ થઈ રહ્યો છે અને ડિજિટલ યુગમાં જે નાણાકીય ફ્રોડ થઈ રહ્યા છે તે બાબતે લોકોને જાગૃત થવા આહવાન કર્યું હતું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં દૂર દૂરના વિસ્તારથી પણ આદિવાસી સમાજના આગેવાનો આવ્યા હતા, જેમાં આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસચિવ અશોકભાઈ ચૌધરી, ખેરગામના આગેવાન ડૉક્ટર નીરવભાઈ પટેલ, ઇન્દુબેન ગામિત, સુરત, ડાંગ, સેલવાસ, મહુવા, વ્યારા, માંડવી, સોનગઢ અને આસપાસના અનેક યુવા આગેવાનો હાજર રહ્યા હતા। આયોજકો રાકેશભાઈ ચૌધરી, અમિતભાઈ ચૌધરી, યોગેશભાઈ ગામિત, નીતેશભાઈ ચૌધરી, મહેન્દ્રભાઈ ચૌધરી, હિરલભાઈ ગામિત, આર્યન ગામિત, યતિન ગામિત, નિખિલ ચૌધરી, કેતન ચૌધરી, તર્ક ચૌધરી વગેરે દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ વાલોડ ખાતે ડોક્ટર જયપાલસિંહ મુંડા જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આદિવાસી સમાજના નેતા, આદિવાસી સમાજનું નેતૃત્વ કરનાર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ કરી ભારતની હોકી ટીમના જ્યારે વિશ્વ વિજેતા બની ત્યારે સૌપ્રથમ એમના કેપ્ટનશ્રી પટેલ વિશ્વ વિજેતા બની અને